હેલો સ્ટુડન્ટ, આજે આપણે એક્ટિવિટી 6 જોઈશું. એક્ટિવિટી 6નું નામ શું છે? હેલ્પ વુલ્ફ. આ એક સ્ટોરી છે. ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ સ્ટોરી. તો શરૂ કરીએ આપણે આ સ્ટોરી. આપણે આગળ જોયું એ રીતે પહેલાં તું ઇંગ્લિશ, પછી ઉચ્ચાર અને ગુજરાતી. તો હવે આપણે શરૂ કરીએ. લેટ અસ સ્ટાર્ટ. Once a shepherd boy went to the jungle. Once a shepherd boy went to the jungle. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. He watched his flock of sheep there. He watched his flock of sheep there. ત્યાં તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો. He was born in the afternoon. He was born in the afternoon. બપોરે તે કંટાળ્યો. He had a trick for fun. ટ્રીક એટલે પ્લાન બનાવો, મજાક માટે યુક્તિ કરી. He had a trick for fun. તેણે મજાક માટે એક યુક્તિ કરી. He had trick for fun. Help. મદદ કરો એમ ચિલ્લાવા માંડ્યો. He cried એટલે બૂમ પાડવી. Wolf, I am in danger. He had a trick for fun. Help, he cried. Wolf, I am in danger. મદદ કરો તેણે બૂમો પાડી. વરુ, હું જોખમમાં છું એવી એણે બૂમો પાડી. હવે આગળ જોઈએ. The people in the village heard his shout. The people in the village heard his shout. Shout એટલે બૂમો. ગામમાં લોકોએ તેની બૂમો સાંભળી. They came running there. તેઓ દોડતા ત્યાં આવ્યા. The shepherd boy laughed and said, "There are no walls. It was just fun." મજાક. ફન એટલે મજાક. The shepherd boy laughed and said, "There are no wolves. It was just fun." ભરવાડનો છોકરો હસ્યો અને બોલ્યો, કોઈ વરુ નથી, એ તો ફક્ત મજાક હતી. થર્ડ પેરેગ્રાફ. The villager went back to their work. વિલેજર એટલે ગામના લોકો, અને ગામના લોકો પાછા એના કામ માટે જતા રહ્યા. The villagers went back to their work. ગામના લોકો તેમના કામ માટે પાછા ફર્યા. But the shepherd boy cried, "Wolf, 3 more time." But the shepherd boy cried, "Wolf, 3 more time." પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ બૂમ પાડી. વધુ 3 વાર. 3 more times the villager came there, and 3 more times the boy laughed. 3 more times the villager came there, and 3 more times the boys laughed. વધુ 3 વાર ગામના લોકો ત્યાં આવ્યા અને વધુ 3 વાર છોકરો હસ્યો. He thought it was a great joke. The villager did not. The boy laughed. He thought it was a great joke. The villager did not. તેને લાગ્યું કે તે એક મોટી રમૂજ હતી. ગામના લોકોને તેવું લાગ્યું નહીં. Soon after some wolves really comes. થોડી વારમાં ખરેખર વરુ આવ્યા. The shepherd boys cried, "Wolf." The shepherd boy cried, બૂમો પાડે છે, wolf. ભરવાડનો છોકરો ફરી પાછો બૂમ પાડે છે, વરુ. But the villager did not come. પણ ગામના લોકો આવ્યા નહીં. The boy ran to the village. છોકરો દોડતો ગામમાં ગયો. He requested the villagers. તેણે ગામના લોકોને વિનંતી કરી.
The villager said, "We are not two owls." And the boy lost his all sheep. We are not fools, and all the boys lost all his sheep. ગામના લોકોએ શું કીધું? ગામના લોકો બોલ્યા, અમે મૂર્ખ નથી, અને છોકરાએ તેના બધા ઘેટા ખોઈ દીધા. એટલે આ સ્ટોરી ઉપરથી આપણને એક વાત જાણવા મળે છે, નાની એવી વાત શીખવા મળે છે કે ક્યારેય ખોટું બોલીને કોઈની મસ્તી કરવી નહીં. પછી જ્યારે આપણે સાચે જરૂર હોય ત્યારે કોઈ આપણી હેલ્પ કરવા આવતું નથી. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. ક્વેશ્ચન આન્સર એટલે ક્વેશ્ચન નંબર 7 પહોંચ્યા ને આપણે. તો ક્વેશ્ચન નંબર 7માં આન્સર ધ ક્વેશ્ચન, માગ્યા મુજબ જવાબ આપો. ધ શેફર્ડ બોય બ્લેન્ક્સ ટુ ધ જંગલ. તો શું હતું? પેલું જ છે, ધ શેફર્ડ બોય બ્લેન્ક ટુ ધ જંગલ. તો શું આવશે અહીંયા? વેન્ટ. શું આવશે? વેન્ટ. મારી સાથે લખતા જજો તમે પણ. ધ શેફર્ડ બોય બ્લેન્ક હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. તો શું આવશે અહીંયા? વોચ. વોચ. રન છે, વોચ છે, વોચિસ છે અને ક્રાઇડ. એ શું આવશે? ઈડીવાળું. તો અહીંયા પાછું આપણે લખવાનું બી. Who was born in the afternoon? તો કોણ બોર થઈ ગયું હતું બપોરના ગાળામાં? તો શું કોણ આવશે? ધ શેફર્ડ બોય was born in the afternoon. શું આવશે આન્સર? ધ શેફર્ડ બોય વોઝ બોર્ન ઇન ધ આફ્ટરનૂન. હવે છે ચોથો, ધ શેફર્ડ બોય હેડ એ ટ્રીક ફોર ફન. તો શું આવશે? રાઈટ કે રોંગ? એને પ્લાન બનાવ્યો હતો ને, તો શું આવશે? રાઈટ. હુ ક્રાઇડ હેલ્પ હેલ્પ? ધ શેફર્ડ બોય cried help ઇન્વર્ટેડ કોમા કરવાના છે અહીંયા. Who said this? Wolf. I am in danger. કોણ બોલતું હતું આ બધું? ધ શેફર્ડ બોય. કોણ બોલતું હતું? ધ શેફર્ડ બોય. Who heard the shepherd boy shout? કોણે સાંભળ્યો તો અવાજ? The people in the village heard the shepherd boys shout. કોણ સાંભળતું હતું? ગામના લોકો. The people in the village heard the shepherd boy shout. ચલો પેજ ટર્ન કરો. હવે આ પેજમાં છે ક્વેશ્ચન નંબર 8. The villagers blanks running there. તો શું આવશે? કેમ? વિલેજર પહોંચી ગયા હતા, દોડતા દોડતા પહોંચ્યા હતા. હવે છે ક્વેશ્ચન નંબર 9. Who laughed on the villager? કોણ હસતું હતું વિલેજર ઉપર? તો છે આન્સર શું આવશે? ધ શેફર્ડ બોય laugh on the villager. શું આવશે? વિલેજર. કોણ હસતું હતું? શેફર્ડ બોય, ભરવાડનો
છોકરો. There are no walls. Who said this? 10 કયું છે? There are no walls. Who said this? અહીંયા કોઈ વરુ નથી. એવું કોણ બોલ્યું તું? The Shepherd Boys. બોય. હવે છે 11. The shepherd boy cried first time just for fun. મજાક માટે જ તેણે કર્યું હતું ને, તો શું હતું? રાઈટ. The villager blanks back to their work. Went back. શું આવશે? went. પાછા જતા રહ્યા હતા ને વિલેજર એના કામ પર. The shepherd boy blanks wolf. શું આવશે? shepherd boy cried. બૂમો પાડી હતી ને, wolf. હવે 14. The shepherd boy cried wolf 6 more time. Right or wrong? શું આવશે? wrong. 6 નહીં, 3 time ચિલ્લાયો હતો ને, 3 time. Every time the boy laughed at the villager. બધી વખતે shepherd boy હસ્યો હતો, તો શું આવશે? રાઈટ. The shepherd boy blanks it was a great joke. શું આવશે? thought. shepherd boy શું વિચારતો હતો? thought એટલે વિચારવું, કે આ સારો મજાક છે. soon after some walls really. થોડા સમય પછી સાચે જ વોલ્સ આવી ગયા, તો કેમ? When walls really come, the villager did not come. તો પાછા વિલેજર નહોતા આવ્યા ને, તો એમાં શું સાચું આવશે? રાઈટ. The shepherd boy blanks to the village. run. બોલાવવા માટે ગયો હતો ને shepherd boy, એટલે the shepherd boy run to the village. ગામ તરફ shepherd boy દોડ્યો. The shepherd boy blanked the village. શું કર્યું હતું એણે? રિક્વેસ્ટ કરી હતી ને, રિક્વેસ્ટેડ ધ વિલેજર. રિક્વેસ્ટ કરી હતી ને ગામ લોકોને shepherd boy. ચલો હવે 21. We are not fool. Who said this to whom? આ કોણ બોલતું હતું? અમે લોકો મૂર્ખ નથી. આ કોણ બોલે છે? ધ વિલેજર. The villager said this to the shepherd boy. The boy blanks all his sheep. શીપને શું કર્યા હતા? ગુમાવી દીધા. લોસ્ટ એટલે ગુમાવવું, ગુમાવી દીધા. થેન્ક યુ એવરીવન.